નમસ્કાર, હું હેમંત મકવાણા અને આજે મિત્રો તમને દેખાડું કે છેલ્લા એક અઠવાડિયાની અંદર છે અદાણી દ્વારા જે માઇન્સ ખાલી કરી નાખવામાં આવી છે। આ જો મિત્રો, આમાં 2 દિવસ પહેલાં ખૂબ જ પાણી હતું, આમાં 2 થી 3 દિવસ પહેલાં, અને અત્યારે જો તમે આ આખું પાણીને ડેમની અંદર ખાલી કરી નાખવામાં આવ્યું છે। અને હવે અદાણીના દલાલો આમાં હવે માઇનિંગ કરશે અને આ જે પથ્થર છે એ કાઢવાનું કામ કરશે, બરાબર છે। આમાં જ્યારે પાણી હતું, આની અંદર પાણી હતું ત્યારે લગભગ 2 થી 3 ગામના ખેડૂતોને ખૂબ જ ફાયદો થતો હતો, બરાબર છે। પણ અત્યારે આને પેલી જો દેખાય છે એ પાઇપલાઇન બનાવી છે, એના દ્વારા છે પાણી છે તે ડેમની અંદર છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે। કારણ કે તો હવે ક્યાંક ક્યાંક થોડું પાણી છે। હવે આમાં 1-2 દિવસની અંદર આમાં અદાણીના માફિયાઓ દ્વારા માઇનિંગ ચાલુ કરવામાં આવશે, બરાબર છે। અને ખેડૂતને હવે પાણીની ખૂબ જ તકલીફ થવાની છે, કારણ કે પાણી બધેથી અદાણીનો પ્લાન જ એ છે કે બધી જે માઇન્સો ખાડા ભર્યા છે એમાંથી પાણી ખાલી કરી અને માઇનિંગ કરવાનું કામ છે। અને આ જે પથ્થર 50% ભેળવી અને 50% જે વિદેશથી પથ્થર આવે એને મિક્સ કરી અને પછી સિમેન્ટ બનાવવાનું કામ છે તે અદાણી કરે છે, બરાબર। જો તમે આ જેટલા વિડીયો જોતા હોય એ પણ ખેડૂત મિત્રોને પણ કહું છું કે મિત્રો, હમણાં ચૂંટણી આવે છે એટલે આને જડબાતોડ જવાબ છે તે દેવાનો છે, બરાબર છે। કારણ કે જેણે આપણો રોજીરોટી જેને છીનવી હોય એને પછી સત્તામાં બેહાડવાના ન હોય અને ઘર ભેગીના કરવાના હોય, બરાબર છે। ને આજ કદાચ આપણો પણ સમય કદાચ નબળો છે, બરાબર છે। ને જેથી સમય આવશે તેથી આના બાવણા છે તે અદાણી પ્લાન્ટની અંદર ઘા ન કરીએ તો અમે પણ આમ આદમી પાર્ટીવાળાની, બરાબર। જો હવે થોડુંક પાણી રહ્યું છે, હમણાં ખાલી થઈ જાય પછી આમાં માઇનિંગ કરવામાં આવશે, બરાબર છે। આમાં બધાએ મસ્ત મજાના પૈસા બનાવ્યા છે, બરાબર છે। અને દલાલી કરી અને આને ખાલી કરવામાં આવી છે, અને અહીંના ખેડૂતોને છે તે મજૂરી અને આગળની સમયની અંદર મજૂરી કરવાનો વારો આવશે, કારણ કે સિંચાઈ માટે પાણી જ નહીં રહે તો ખેડૂત કેવી રીતે છે તે આની અંદર ખેતી કરશે, પોતાનો પાક છે તે ઉગાવશે। કારણ કે આમ પણ ખેડૂત આર્થિક રીતે એટલો બધો નબળો થઈ ગયો છે અત્યારના સમયની અંદર। અને જે આ પાણી હતું એ થોડુંક રાહત આપતું હતું, કારણ કે સિઝનના લગભગ વર્ષના 3 પાક છે તે લઈ શકાતા હતા અહીંના ખેડૂતોને। પરંતુ અત્યારે હવે હાલ એવું છે કે હોળી પછી કદાચ પાક પણ નહીં લેવાય અને કૂવાના જે પાણી છે તે ઊંડા જતા રહે અને કોઈ પણ પાક યોગ્ય રીતે નહીં લઈ શકાય। આ બધાયનો હાથ છે, જિલ્લા કલેક્ટરથી લઈને નેતાનો બધાયનો હાથ છે આમાં, બરાબર છે। એટલે એ નેતાને નેતુડિયુંને જવાબ દેવાનો છે મિત્રો। હમણાં ચૂંટણી આવે છે, જેણે આપણું પાણી ખાલી કર્યું છે એની સીટ આ ખાલી કરવા નાખવાની છે, એને હરાવી નાખવાની વાત આવે। જોઈ લેજો, આજે તમારી જે માણસને પાણી ખાલી કર્યું ને એમાં સત્તાધીશોનો પૂરો હાથ છે। અને જ્યારે ગામની અને કોડીનારની સત્તા પરિવર્તન આવીએ એટલે આના ગેટ તો તને ત્યાં જ ઘા કરવામાં આવીએ। અદાણીના ગેટ જે નાખ્યા છે અને પાછા એ પ્લાન્ટને આપવાના છે મિત્રો। તેના માટે આપણે બધાય એક થવું પડશે, બરાબર છે। જય હિન્દ, જય જય ગરુ ગુજરાત।